ધોરણ 10 ધોરણ 9 શું ધોરણ 9 હા ધોરણ 9 ઇંગ્લિશ વર્ષ 18-19 ગણિત હા ગણિત બધામાં ભૂલ થોડી હોય ફરીથી ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ એટલે જેની સામસામેની બાજુ, એટલે એની વ્યાખ્યા આપણને ખબર છે. સામસામેની બાજુ એકબીજાને સમાન અંતરે હોય એને આપણે સમાંતર કહીએ છીએ. ચતુષ્કોણ કોને કહીશું? ડેફિનેશન ઓફ ચતુષ્કોણ. ચતુષ્કોણના પ્રકરણમાં શરૂઆતમાં હતું શું છે? કોને તમે ચતુષ્કોણ કહો છો? તો હા, 4 બિંદુઓને ક્રમમાં જોડતા જે આકૃતિ બને, પણ એ કયા? તો સમરેખ ન હોય એવા 4 માંથી કોઈ પણ 3 સમરેખ ના હોય એવા. બરાબર? તો એવા ને આપણે શું કહીશું? ચતુષ્કોણ કહીશું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે આગળ જે ભણી ગયા છે એ સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેના ખૂણા સમાન હોય અને વિકર્ણો એકબીજાને દુભાગે. એ વિકર્ણ દ્વારા તમને 2 ત્રિકોણ મળે છે. એ વિકર્ણો દ્વારા તમને એક વિકર્ણ દ્વારા 2 ત્રિકોણ મળે છે અને 2 વિકર્ણ હોય તો 4 ત્રિકોણ મળે છે. કેમ ના મળે? તો એના દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. બરાબર? તો આ ચતુષ્કોણ. તો હવે પછીનું આપણે જે ભણ્યા, અહીંયા સારાંશમાં તમને આ બાજુના ચેપ્ટરમાં અહીંયા લખેલું છે, જેનો એક વખત અભ્યાસ કરી લઈએ. ચતુષ્કોણના ગુણધર્મો. તો ચતુષ્કોણના ખૂણાનો સરવાળો 360 થાય. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેને 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે. આ વસ્તુને આપણે અહીંયા એપ્લાય કરવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? તો કે સામસામેની બાજુ સમાન હોય, સામસામેના ખૂણા સમાન હોય અને વિકર્ણો એકબીજાને દુભાગે. જો ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય અથવા તો સામસામેના ખૂણા સમાન હોય અથવા વિકર્ણો એકબીજાને દુભાગે, સામસામેની બાજુઓની કોઈ પણ એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ 1 2 3 4 અને 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે. લંબચોરસ માટેની વાત કરીએ તો લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે અને સમાન છે. એનું પ્રતીક પણ સત્ય છે કે જેના વિકર્ણો, જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે અને સમાન હોય એને લંબચોરસ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે અને એનું પ્રતીક પણ સત્ય છે કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આવું આપણને અંદર બુકમાં આપેલું છે, સારાંશમાં નથી આપેલું, પણ આપણને ખબર છે કે આવી રીતે હોય. બરાબર? ત્રિકોણની કોઈ પણ 2 બાજુના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એક ત્રીજી બાજુને સમાંતર છે અને એનાથી અડધો છે. આ પણ આપણા માટે અગત્યનું છે. કેમ? બરાબર? કારણ કે એના પરથી હવે આપણે દાખલા જોવાના છે. પછી ત્રિકોણના એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એ બીજી બાજુને સમાંતર રેખા.
તો અહીંયા એક ત્રિકોણ તમે દોરો તો ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હશે, એટલે નીચેની બાજુને સમાંતર હશે અને સામેની જે ત્રીજી બાજુ છે એને દુભાગે. અહીંયા એક ત્રિકોણ છે, આ બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એ બીજી બાજુને સમાંતર, એટલે આ નીચેની બાજુને સમાંતર છે અને આ બાજુને દુભાગશે. બરાબર, તમે એમાં એ કહી શકો. બરાબર, અને ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને આપણે પેલું લંબચોરસ ને ચોરસ ને એવું બધું કરતા હતા ને, ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. આ બધા ગુણધર્મોનો ઉપયોગ કરીને હવે આપણે આગળ વધવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ પ્રાસ્તવિક. પ્રકરણ 5. આ પ્રકરણ 5 કયું છે બકા? યુક્લિડની ભૂમિતિ તો પ્રકરણ 5 માં યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડની ભૂમિતિના પરિચયમાં આપણે શેની વાત કરતા હતા ભાઈ? તો પ્રકરણ 5 ની અંદર આપણે ભૂમિતિનું માળખું છે, બરાબર, એની અંદર આપણે શું સમજ્યા? તો કે પૂર્વધારણાઓ સમજ્યા, વ્યાખ્યાઓ સમજ્યા, પ્રમેયો સમજ્યા. બરાબર, હા. અને યુક્લિડની પૂર્વધારણાઓમાં આપણે 2 રેખાઓનો છેદ અને 3 રેખાઓનો છેદ એની પણ વાત કરતા હતા. ના, પેક કરો. હવે પ્રકરણ 5 માં તમે જોઈ ગયા કે શું જોઈ ગયા કે તો કે ભૂમિતિનો અભ્યાસનો પ્રારંભ ખેતરોની સીમાઓનું. ભૂમિતિના અભ્યાસનો પ્રારંભ ક્યારથી થયો? તો ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે અને તેને યોગ્ય ભાગમાં વહેંચવાની પ્રક્રિયામાં જમીનના માપનથી થયો. તમારે કેટલા વીઘા જમીન છે? બોલો. આટલી બધી જમીન જાયદાદ હોવા છતાં કશું ખબર નથી, ઘરમાં મોટા. બોલો, કેટલા વીઘા જમીન છે? આજે પૂછી લાવજે બધી જમીનો કઈ કઈ જગ્યાએ છે, એનો સર્વે નંબર કયો. બરાબર, તો જમીનના માપન. નંબર 2, ઉદાહરણ તરીકે એક ખેડૂત બુધિયા પાસે ત્રિકોણાકાર ખેતર હતું. અહીંયા ત્રિકોણાકાર ખેતર એટલે તમારી એક આકૃતિ આવી ગઈ, ત્રિકોણ. બરાબર, આ ત્રિકોણાકાર ખેતર હલા કરે અને તે પોતાની 2 પુત્રી અને 1 પુત્રને સરખે ભાગે વહેંચવામાં માંગતો હોય. બરાબર, કોઈ બાપ એમ કરે કે ભાઈ આને વધારે આપે, આને ઓછું આપે,
આ મારા જેવો કોક હોય તો એવું કહે કે ભાઈ આને વધારે આપે ને આને ના આપે, આને થોડું થોડું જ આલે, અને પેલા તો દીવાટે જ. પણ જ્યારે ભાગની વાત આવે, બરાબર, સરખે ભાગે વહેંચવાનું હોય તો કોઈ મા બાપ એવું ના કરે કે ભાઈ આને વધારે આપે ને આને ઓછો આપે. એના માટે બધા સરખા જ હોય. હા, એને ખબર હોય કે સાલો આ આડો છે, એને ગમે તેટલું આપશું તો એ ઉડાડી મારશે, બરાબર, તો એની જોડે કોઈ એવા વ્યક્તિને રાખશે કે જેથી એ કંઈ આગુ પાછું કરે. નહીં તો ભાગ પડ્યા, આના આના નાના, આણે એનું જમીન વેચી મારી, આ બે હલવાઈ જાય બિચારા. તમે જુઓ મારા વિધાનમાં કેટલું સત્ય છે. हम कोई रुकने वालों में से थोड़ी है, हैं? ये भाई आ हा हा हा, થોડું ઊંચું રાખ. બસ. તો જે ભાગ વહેંચવા માંગતો હતો અને તેણે ત્રિકોણાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ શોધ્યા વગર ફક્ત એક જ બાજુને બરાબર 3 ભાગમાં વહેંચી. હવે અહીંયા આગળ એક ત્રિકોણ દોરું છું. આ ત્રિકોણાકાર ખેતર છે, એની એક જ બાજુ, આ એક જ બાજુને એણે 3 સરખા ભાગમાં વહેંચી કાઢી. એક ભાગ, 2 ભાગ, હવે આ 1, 2 ને 3, આ એક જ બાજુને એણે ભાગ પાડી દીધા. ત્રિકોણનું ક્ષેત્રફળ માપ્યા વગર એણે આમ ક્રોસ લીટા મારી દીધા, આડા લીટા. તો એનાથી શું થયું? મૂકો ધીમે રે. તો આ બાજુને વિભાજિત કરતા 2 બિંદુઓને તેની સામેના શિરોબિંદુ સાથે જોડી દીધા. આ બાજુને તમે વિભાજિત કરો, બરાબર, એટલે બાજુ ધારો કે AB ને આપણે વિભાજિત કરીએ છીએ, એને બીજી બાજુના વિભાજિત બિંદુઓ સાથે જોડી દીધા. એટલે આપણે અહીંયા P, Q, R અને S, અથવા તો PQ, R અને S જોડી દીધા, બરાબર. નંબર 3, તો આ રીતે ખેતર બરાબર 3 ભાગમાં વહેંચાઈ ગયું અને તેણે પોતાના દરેક બાળકને એક એક ભાગ વહેંચી દીધો. કલ્પના, આ તારું, બરાબર, આ તારું, આ તારું. એટલે કલ્પના, આ તારું, આ અજયનું ના કાર્તિકનું. હવે નંબર 4, શું તમને લાગે છે કે આ પ્રમાણે તેણે જે ભાગ પાડ્યા એ પ્રમાણે તેમનું ક્ષેત્રફળ ખરેખર સમાન હતું? એણે જે કર્યું એ પ્રમાણે એનું ક્ષેત્રફળ સમાન હતું? નંબર 5, આ પ્રકારના પ્રશ્નો અને બીજી આવી સમસ્યાઓના ઉકેલ શોધવા માટે જેના વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. હવે અગાઉનું ધોરણ એટલે કયું? તો શું શીખી ગયા છો? તો કે સમતલ આકૃતિઓના ક્ષેત્રફળ. સમતલ આકૃતિનું ક્ષેત્રફળ. હવે સમતલ આકૃતિમાં કઈ કઈ આકૃતિ આવશે? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને બરાબર. આપણી સમતલ આકૃતિ 4 જ છે. ચોરસ, ચોરસ્તુ, હા, તાકે લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. તો આટલા લોકોના ક્ષેત્રફળ, તો
તો ચોરસનું ક્ષેત્રફળ L સ્ક્વેર, લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ 2 × L + B, 2 × L + B. ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ, અને વર્તુળનું ક્ષેત્રફળ πr². તો આને ફરીથી યાદ કરવાના, કારણ કે પુનઃ વિચાર કરવાનો હોય. હા, તમે જે ડિસિઝન લીધું એની પર જરી ફરી વિચાર કરજો. હવે માનો કે એક ઉદાહરણ તરીકે હા, હવે વેકેશન પડવા આવવાનું, વાર્ષિક કાર્યક્રમની તૈયારીમાં તમે બધા જવાના, એટલે તમે મારાથી તો બધા દૂર જતા રહેવાના. પછી વેકેશન આવશે એટલે ફરી પાછા વેકેશનમાં દૂર જવાના, બરાબર. અને વેકેશન ખુલે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ કલ્પના દીદી તો સ્કૂલ બદલી કાઢી, તો શું કરવાનું? એમના ઘેર જઈને મળીએ 1-2 વાર, ફરી વિચાર કરજો. આવું ના કરો તો સારું. કે ના, હવે છોકરી જીદ પકડીને બેઠી છે, મારે તો ત્યાં જ જવું છે, તો પછી એમ બધી બહેનપણીઓ ત્યાં છે, અમારા સમાજના બધા ત્યાં હોય, પછી અમારું નક્કી કરવાનું એટલે સમાજમાં 2 જણે જોયેલી હોય તો કામ. તો પુનઃ વિચાર કરવાનો. તો ફરીથી આપણે આપણી સિસ્ટમ ઉપર ફરીથી વિચાર કરવાનો જરૂર પડે કે શું આપણે જે દિશામાં જઈ રહ્યા છે એ યોગ્ય છે, બધી પરિસ્થિતિમાં એ સાચી છે. પુનઃ વિચાર કરવાનો, રીબિલ્ડિંગની પ્રોસેસ કરવાની, બરાબર. આપણે આ વખતે શું કર્યું? રીબિલ્ડિંગની પ્રોસેસ કરી ને, ડેમેજ કંટ્રોલ કર્યો, ડેમેજ કંટ્રોલ કર્યા પછી રીબિલ્ડિંગની પ્રોસેસ કરી. અત્યારે આપણી રીબિલ્ડિંગની પ્રોસેસ ઓલમોસ્ટ ચાલુ છે, બરાબર. તો નંબર 6 હવે કે છે તમને યાદ હશે. હવે તમને યાદ હશે કે નહીં હોય એમની મારી હાથે કોઈ લેવા દેવા નહીં, બરાબર. તમને યાદ હશે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને એ આકૃતિનો સમતલીય પ્રદેશ એટલે કે પ્લાનર રિજિયન, કહેવામાં આવે છે. સમતલીય પ્રદેશ. હા, ત્રિકોણની અંદરના ભાગને આપણે ત્રિકોણનો સમતલીય પ્રદેશ કહેતા હતા. આપણે એક સમતલ દોરતા હતા, યાદ હોય તો, અને સમતલની અંદર આપણે વેન આકૃતિ બતાવતા હતા. સમતલ એટલે એક ચોરસ. આપણે કોઈ પણ આકૃતિને એક બંધ સમતલની અંદર દર્શાવતા હતા, એ ચાહે ચોરસ હોય, ત્રિકોણ હોય, લંબચોરસ હોય કે વર્તુળ હોય, બરાબર. તો નંબર 7, આ સમતલીય પ્રદેશના પરિમાણ, પરિમાણ એટલે તમારું કદ, પરિમાણ એટલે કદ. પરિમાણ, પરિમાણને અંગ્રેજી કહે છે પરિમલ ને, પરિમલ શું? પરિમલ હતું ને. તો પરિમાણને આપણે કહીએ છીએ મેગ્નીટ્યુડ, મેગ્નીટ્યુડ, બરાબર. અને પરિમાણ એટલે કે કદ અથવા તો માપ, માપને આપણે કહીએ છીએ મેઝર, મેઝરમેન્ટ. અને એ સમતલીય પ્રદેશના પરિમાણ અથવા તો માપને આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે એરિયા, ક્ષેત્રફળ એટલે એરિયા. તો ક્ષેત્રફળની વ્યાખ્યા થઈ ગઈ. તમારા મકાનનો એરિયા કેટલો? તમારા મકાનનો એરિયા કેટલો? તો જ્યારે કોઈ એરિયા પૂછે છે તો ત્યારે એ તમારા મકાનનું ક્ષેત્રફળ પૂછે છે. તમે કયા એરિયામાં રહો છો?
કયા એરિયામાં રહો છો, કયા વિસ્તારમાં રહો છો, તો એ પણ શું થયું, તમારો એક સીમિત વિસ્તાર જેનું ક્ષેત્રફળ નક્કી છે. ચાલો આ સુધી ખબર હતી કે આપણે અહીંયા આગળ જે બેસીને આ રૂમમાં ભણીએ છીએ એ રૂમનો પણ એરિયા હોય, આપણે જે બેસીએ છીએ એનો પણ એરિયા હોય, આપણે કેટલી જગ્યા રોકીએ છીએ તો એ પણ આપણું ક્ષેત્રફળ જ થયું ને, બરાબર. કેટલી જગ્યા રોકે છે કોને ખબર, માપી થોડી છે. તો નંબર 8, અને આ પરિમાણ કે માપને હંમેશા એક સંખ્યા, પરિમાણ કે માપને દર્શાવવા માટે એક સંખ્યા હોય ને, એટલે કે કોઈ એકમ કે યુનિટની મદદથી દર્શાવવામાં આવે છે. બરાબર. એટલે એકને સંગત એક, ફરી પાછું આવ્યું. બરાબર. નંબર 9, જેમ કે 5 સેન્ટીમીટરનો સ્ક્વેર, એટલે 5 એ સંખ્યા છે અને સેન્ટીમીટરનો સ્ક્વેર એ એકમ છે, એટલે કે યુનિટ છે. 8 મીટર સ્ક્વેર, તો 8 એ સંખ્યા છે ને મીટર સ્ક્વેર એ યુનિટ છે. 3 હેક્ટર, તો સંખ્યા અને એકમ. આ હેક્ટર શેનો એકમ છે ભાઈ? તો જમીનની માપણીનો એરિયા. સેન્ટીમીટર, મીટર, વાર કે ને કેટલા ચોરસ વાર જગ્યા છે, બરાબર. પછી ગુંઠા, કેટલા ગુંઠા છે, 1 ગુંઠું, 2 ગુંઠું. હા. પછી વીઘું આવે. હા. પછી વીઘાનું એકર થાય, આટલા એકર જમીન છે. એકરના હેક્ટર થાય, હેક્ટરનું ટ્રેક્ટર થાય. એટલે આપણી જે ભારતીય માપન પદ્ધતિ છે એ એટલા મોટા અને વ્યાપક અર્થમાં એ ક્ષેત્રફળો માપી શકે છે, અને દરેકના એકમ આપણે અલગ અલગ મૂકેલા છે. આ હેક્ટર, ટ્રેક્ટર, પછી એ બધા ઘણા બધા હેક્ટર છે કે જે માપનના એકમો તરીકે મોટા 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 વિસ્તારો માટે કામ લાગે છે. એક આ આપણો હેક્ટર છે, ગુરુ ઘંટાલ. એ પણ, એનું પણ એક ક્ષેત્રફળ માપી શકાય ને. ચાલો નંબર 10, તેથી આપણે કહી શકીએ કે આકૃતિનું ક્ષેત્રફળ કોઈ એકમમાં એક સંખ્યા છે અને તે આકૃતિથી ઘેરાયેલા સમતલના ભાગ સાથે સંગત છે. બરાબર. એકને સંગત એક. બરાબર. આપણે હવે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે, કંકોત્રીમાં તમે આવા શબ્દો સાંભળશો. બરાબર. દત્ત સંગ દેવ પ્રિયા, કલ્પના સંગ સંતોષ, સોનલ સંગ મહેશ, અજય સંગ અર્ચના, ને કાગડા સંગ દહીં. તો સંગત હોય છે. આપણે અગાઉના ધોરણમાં, અગાઉનું ધોરણ એટલે ધોરણ 8, એનું પ્રકરણ 7. હવે ધોરણ 8 ના પ્રકરણ 7, ધોરણ 8 માં પ્રકરણ 7 કયું હતું? હા, એટલે પ્રકરણ 7 એટલે તમારું આગળનું ચેપ્ટર. એટલે પ્રકરણ 7 એટલે કયું ચેપ્ટર? ત્રિકોણ. પ્રકરણ 7 એટલે કયું? ત્રિકોણ. તો પ્રકરણ 7 એટલે તમારું ત્રિકોણ. એના અભ્યાસ દ્વારા એકરૂપ આકૃતિઓના ખ્યાલથી આપણે પરિચિત થયા છે. બરાબર. શું એકરૂપતાના ખ્યાલથી પરિચિત થયા છે? તો કે જો બે આકૃતિઓના આકાર સમાન હોય અને તેમના માપ પણ સમાન હોય તો તે બે આકૃતિઓ એકરૂપ કહેવાય. એટલે અહીંયા એકરૂપતાની વ્યાખ્યા. બરાબર.
નંબર 13 હવે કે છે બીજા શબ્દોમાં કહીએ તો જો બે આકૃતિઓ, હવે આ બીજા શબ્દોમાં એટલે ગાણિતિક રીતે જો બે આકૃતિઓ A અને B એકરૂપ હોય તો તમે તેને અનુરેખણ કાગળ દત્ત સાલું, જેને આપણે ટ્રેસિંગ પેપર કહેતા હતા, છાપ પાડવાનું કાગળ, પેલું આમ કાગળ મૂકી દેવાનું, ઉપર જે દેખાય એની ગોટી કાઢવાનું, એનું ગુજરાતી તમે જુઓ બાપા, અનુરેખણ કાગળ. અનુરેખણ એટલે અંદર જે રેખાઓ દેખાય છે એનું અનુકરણ કરો, તો અનુરેખણ. બરાબર? તો અનુરેખન કાગળ, જેને આપણે ટ્રેસિંગ પેપર કહેતા હતા. ગુરુજી જો ટ્રેસિંગ પેપર કહેશો તો અમને સમજણ પડશે, બાકી અનુરેખણ કાગળ પૂછો તો પરીક્ષામાં સમજણ પડશે નહીં. તો તને ખબર છે હું પરીક્ષા લઉં તો હું આવું જ પૂછું. ખબર છે? તો અનુરેખણ કાગળનો ઉપયોગ કરી એક આકૃતિને બીજી આકૃતિ પર એવી રીતે મૂકી શકો કે એક આકૃતિ બીજી આકૃતિને સંપૂર્ણપણે ઢાંકી દે છે, એટલે કે તેના પર બંધ બેસતી આવી જાય છે, બંધ બેસતી પાઘડી. માનો કે હમણાં મેં એક ઉદાહરણ આપ્યું કલ્પનાનું, બરાબર, જે હકીકત છે. કદાચ તમને ખ્યાલ ના હોય તો એડવાન્સમાં હું તમને માનસિકતા તૈયાર કરવા માટે કહી દઉં છું, બરાબર. પણ કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. પણ આ તો આ જે વાત છે એ જે મળતી માહિતી સાથે સંગત છે. હવે જ્યાં સંગત હોય ત્યાં એકરૂપતા તો હોય જ, અને એકરૂપતા હોય તો બરાબર જ હોય, અને જ્યાં બરાબર હોય ત્યાં સાચું જ હોય. બરાબર હોય ત્યાં સાચું હોય, તો સાચું હોય ત્યાં તું શું કરવા ટેન્શન કરે છે? બરાબર, કમ્પ્લીટ ને? તો સી યુ, બાય બાય, ટાટા, એવું કેવું પડશે ને? ભાગો જ છે. દત્ત અત્યારથી ટેન્શનમાં આવી ગયો કે હારું હું એકલો પછી કરીશ શું, આ લોકો મને માર નાખશે. નહીં મારો એને એકલા તો હું માર નાખીશ. મેં પહેલા જ કીધું બંધ બેસતી પાઘડી. નંબર 14 તેથી જો આ બંને આકૃતિઓ A અને B એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ કેવા થાય? એકરૂપ જ હોવા જોઈએ, એટલે કે સરખા હોવા જોઈએ. નંબર 15 તેમ છતાં આનાથી ઉલટું વિધાન એ સત્ય નથી કે જો ક્ષેત્રફળ સમાન હોય તો એ બંને એકરૂપ હોય, એ વિધાન સત્ય નથી. તો એને તમે શું કહેશો? એટલે તમારા માટે આ એક ગુણધર્મ આવ્યો અને આ બીજો ગુણધર્મ આવ્યો. તો એક ગુણધર્મ શું છે કે જો બે આકૃતિ A અને B એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ ચોક્કસ સમાન હોય. અને બીજો ગુણધર્મ શું આવ્યો? સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય એ જરૂરી નથી. આપણે એમ કહીએ કે ભાઈ બે જાડિયા જાડિયા હોય ને એ જ ભાઈબંધો હોય. બે જાડિયા ભાઈબંધો હોય અથવા બે જાડી હોય એ બેનપણીઓ હોય, બરાબર. કારણ કે બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. પણ એવું જરૂરી છે? બરાબર. અહીં તો ભાઈબંધ કેવો છે? આનું ક્ષેત્રફળ તમે માપો તો 1108 ચોરસ મીટરનો વર્ગ, બરાબર. અને પેલાનું ક્ષેત્રફળ માપો તો 108 ચોરસ મીટરનો વર્ગ.
પણ અહીંયા એમ કહે છે કે સમાન ક્ષેત્રફળ વાળી બે આકૃતિઓ એકરૂપ હોય એ જરૂરી નથી. આપણે એમ કહીએ કે ભાઈ જે પૈસાદાર લોકો હોય ને એ જ એકબીજાના ભાઈબંધ હોય, તો એવું જરૂરી નથી. મોટા ભાગે એવું ક્રોસ એક્ઝામિનેશન જોવા મળ્યું છે કે જે પૈસાદાર હોય એની દોસ્તી મોટા ભાગે કોની જોડે હોય? મારા જેવા ગરીબ જોડે. પણ સત્યનારાયણની કથા સાક્ષી છે. શું? તો સત્યનારાયણની કથામાં 5 વાર્તા આવે છે ને 5 વાર્તામાં એમ કીધું છે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનવાન વાણિયો હતો. એટલે વાણિયો કોઈ દિવસ ગરીબ હોય ભાઈ? ક્યારેય ના હોય. બરાબર? દુનિયાના કોઈ પણ ખૂણે જોઈ આવો. કારણ કે મેનેજમેન્ટ એના જેવું કોઈનું નહીં. બરાબર? આવા દરબારો જોડે કરોડ રૂપિયા આવે, પેલો ત્રિકોણાકારનો ભાગ પડે તો કરોડ રૂપિયા આવ્યા હતા. 6 મહિનામાં તો કરોડ રૂપિયા પૂરા. કેમ? તો કે ગાડી લાયા, બાઇક લાયા, રોજ નોનવેજ ખાવા હોટલમાં જવાનું, ભાઈબંધો દોસ્તારો સાથે પાર્ટી કરવાની. બરાબર? 6 મહિનામાં નવરા. પછી તો પેલા બાઇકના ગાડીના હપ્તા ના ચૂકવાય તો ગાડી એ લઈ જાય ને બાઇક એ લઈ જાય. પછી હતા એવા ને એવા પાછા સાયકલ પર. એ ફાટલા કપડા, કોદાળી, કુહાડી, ટીકમ. અલે આટલા બધા પૈસા તો કઈ ગયા? જવા દો ને, જતા રહ્યા. પાછા આપણને સમજાવ, એ તો પૈસો જે રસ્તે આવે ને એ જ રસ્તે એનો રસ્તો કરી જાય. એમ જે આયા હોય ને એવા જાય. આપણે તો મહેનતનું કરવાનું. તો એ તારા મહેનતનું જ હતું. તારા બાપાએ કઈ લૂંટીને નતા લાયા. બરાબર? તો એકરૂપતાની વાત અહીંયા આગળ આપણા ધ્યાનમાં આવે. બરાબર? નંબર 17. ઉદાહરણ તરીકે આકૃતિ 9.2 માં લંબચોરસ ABCD અને લંબચોરસ EFGH એના ક્ષેત્રફળ એ 9 × 4 એટલે ABCD નું ક્ષેત્રફળ છે એ 9 × 4 સેન્ટીમીટર અને EFGH નું ક્ષેત્રફળ છે એ 6 × 6 સેન્ટીમીટર છે. પરંતુ એટલે ક્ષેત્રફળ અલગ અલગ છે. હવે અલગ અલગ કહેવાય? ના કહેવાય. 9 ચોક કેટલા થાય? 36. અને 6 કેટલા થાય? 36. તો બંનેના ક્ષેત્રફળ સમાન છે, પરંતુ એ બે એકરૂપ નથી. બોલો. હવે ક્ષેત્રફળ સમાન હોવા છતાં બંને એકરૂપ નથી. ટેલ મી વાય. કારણ આપો. કેમ? આવું કેમ થયું કે ભાઈ સમાન? અહીં તમે ઉપર કીધું બરાબર કે એકરૂપ હોય તો સમાન ક્ષેત્રફળ હોય, પણ સમાન ક્ષેત્રફળ હોય તો એકરૂપ નથી. તો કેમ? હવે એ આપણે સાબિત કરવાનું છે. તો 9/4 એટલે 9 લંબાઈ અને 4 પહોળાઈ અને 6/6 એટલે આ ભાઈ છે એ કોણ છે? લંબુ. હા, આ ભાઈ છે લંબુ ચોરસ. લંબુ ચોરસ અને આ ભાઈ છે ચોરસ. હા, ચોરસ. હવે નંબર 18. નીચેની આકૃતિ જુઓ. હવે આ આકૃતિમાં તમને શું દેખાય છે? તો તમે આ આકૃતિને સહેજ આમ ડોટેડ લાઈનથી અહીંયા કરી દો. બરાબર? બરાબર? તો તમને બે વર્તુળ એવું દેખાશે. તો આકૃતિમાં તમને શું જોયું? તો આકૃતિ જોઈ તો એ તમારું A થયું. બરાબર? તો એનું B. તમે જોયું શું? તો કે અવલોકન. તમે શું જોયું? તો કે આકૃતિ T દ્વારા બનતો સમતલીય પ્રદેશ એ આકૃતિ P અને Q દ્વારા બનતા બે સમતલીય પ્રદેશો દ્વારા ભેગો થઈને બન્યો છે. આ P નો સમતલીય પ્રદેશ એટલે P જે ભાગ છે એ આટલો છે, Q ભાગ છે એ આટલો છે. બરાબર? આ બંને જે ભેગા થયા એને આપણે કયું નામ આપ્યું? T. બરાબર? હવે કાર્તિક અને દત્ત એ બે ભેગા થાય ત્યારે કલ્પના એક પૂરી થાય કે નહીં? હાઈટ, બોડી સમાન, ક્ષેત્રફળ
કાર્તિક કહે છે મારું તો નામ જ ના દેશો તમે, બરાબર, મારું તો નામ જ ના દેશો. તો અહીંયા સી આકૃતિ ટી નું ક્ષેત્રફળ, આકૃતિ ટી નું ક્ષેત્રફળ બરાબર શું? તો કે આકૃતિ પી નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ ક્યુ નું ક્ષેત્રફળ. નંબર ડી, તમે આકૃતિ એ ના ક્ષેત્રફળને, આકૃતિ એ ના ક્ષેત્રફળને AR એટલે કે AR એટલે એરિયા, એરિયા એ એટલે તો ક્ષેત્રફળ, અહીંયા AR છે એટલે એરિયા, અને આકૃતિ બી ના ક્ષેત્રફળને ARB એટલે કે એરિયા બી એવું કહી શકો, અને આકૃતિ ટી ના ક્ષેત્રફળને એરિયા ટી સંકેત દ્વારા દર્શાવી શકો. નંબર F પછી G, એ જ પ્રમાણે તમે કહી શકો કે કોઈ, હવે આપણે કંઈક તો નિર્ણય અથવા તો તારણ, નિર્ણય અથવા આપણે અવલોકન દ્વારા આ જોયું કે આવું થઈ શકે, એના પરથી કોઈ તારણ તો કાઢવું પડે ને કે કેમ થયું, કે ભાઈ જવાની છે તો કેમ જવાની છે, એનું તારણ તો કાઢવું પડે ને. તો તારણ ત્યારે જ નીકળે કે જ્યારે કારણની ખબર હોય, તારણ ત્યારે જ નીકળે જ્યારે કારણની ખબર હોય, અને કારણ તો કેવું જ પડે. બોલો. તો કેમ નહીં જવાની એનું કારણ કે, કારણ તો હોવું જ જોઈએ. તો તારણ છે કોઈ આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે આકૃતિ દ્વારા ઘેરાયેલ સમતલના ભાગથી સંકળાયેલ ક્ષેત્રફળ, બરાબર, અને એ નીચે આપેલા બે ગુણધર્મો ધરાવતી એક સંખ્યા એટલે કે કોઈ એકમમાં છે. તો ગુણધર્મ કયા કયા છે? તો કે જો A અને B એકરૂપ આકૃતિઓ હોય, A અને B એકરૂપ આકૃતિ હોય, અહીંયા આગળ આવ્યું એ મેં કીધું ગુણધર્મ છે, તો એરિયા A બરાબર એરિયા B, અને જો આકૃતિ T દ્વારા બનતો પ્રદેશ બે આકૃતિ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા પ્રદેશો એટલે કે નોન ઓવરલેપિંગ ભેગા થઈને બને, તો એરિયા T બરાબર શું? તો કે એરિયા P પ્લસ એરિયા Q. એટલે અહીંયા ઓવરલેપ નથી થતું, અહીંયા આગળથી આડી લીટી અહીંયા પૂરી થઈ જાય છે, એવી રીતે ઊભી લીટી અહીંયા પૂરી થઈ જાય, બંને એકબીજાની અંદર ઓવરલેપિંગ એટલે સમાઈ જતી નથી, બરાબર. નંબર 19, હવે તમે અગાઉના ધોરણમાં, ફરીથી અગાઉનું ધોરણ આવ્યું એટલે તમારું કયું આવ્યું? ધોરણ 8. એમાં વિવિધ આકૃતિઓ, કઈ કઈ આકૃતિઓ આપણે જોઈ? તો સમતલી આકૃતિ, લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ વગેરેના ક્ષેત્રફળ શોધવાના કેટલાક સૂત્રો વિશેની માહિતી મેળવી છે. નંબર 20, આ પ્રકરણમાં એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓની વચ્ચે હોય એ શરત ધરાવતી ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ વચ્ચે કોઈ સંબંધનો અભ્યાસ કરીને ઉપરોક્ત સમજને આપણે વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે આ પ્રકરણમાં આપણે ભણવાનું છે શું? તો કે એક પાયો હોય, એક પાયો AB ઉપર
એક પાયા પર સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે, તો સમાંતર રેખાઓ, આ પાયાને સમાંતર રેખાઓ એટલે આ સમાંતર રેખાઓ, બરાબર. તો એની જોડની વચ્ચે એટલે અહીંયા વચ્ચેનો જે ભાગ છે હોય એવી શરત ધરાવતી ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ વચ્ચે કોઈ સંબંધ છે તો એમનો સંબંધનો અભ્યાસ કરી આપણે જે આ સમજ છે એટલે આપણી સમજ કઈ, તો આ સમજ એટલે તમારા બે ગુણધર્મો. આ સમજ કઈ છે તો તમારા બે ગુણધર્મો. એટલે આકૃતિ A અને B એકરૂપ આકૃતિ હોય તો એરિયા A અને એરિયા B સમાન હોય, બરાબર. અને આકૃતિ T દ્વારા બનતો પ્રદેશ એ આ બે આકૃતિ P અને Q દ્વારા બનતા એકબીજાના ને આચ્છાદિત ન કરે એવા પ્રદેશ ભેગા મળીને બને તો એરિયા T બરાબર એરિયા P વત્તા એરિયા Q. નંબર 21. હવે જે આપણે અભ્યાસ કરવાનો છે આપણા માટે અગત્યનું અહીંયા છે આટલું જ. આ અભ્યાસમાં ત્રિકોણની સમરૂપતા, હવે ત્રિકોણની એકરૂપતા પૂરી થઈ ગઈ, હવે આવી સમરૂપતા. સમરૂપતાને આધારિત કેટલાક પરિણામો એ પણ સમજવા માટે ઉપયોગી થશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પાયા પર બે સમાંતર રેખાઓ, એક પાયો છે એની પર બે સમાંતર રેખાઓ, બરાબર. અને એની વચ્ચેનો ભાગ એની તમારે ચર્ચા કરવાની. આવી ગયા. તો હવે જેનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ, સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ, બરાબર. આ બંનેની વચ્ચે. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે ને એના ઉપરથી સમરૂપતાની આપણે ઓળખ લેવાની છે. હવે ત્રિકોણની સમરૂપતા એટલે શું? તો પહેલા તો એકરૂપતાને ફરીથી રિવિઝન કરીએ. એકરૂપતા એટલે શું? અહીં ત્રિકોણની જ વાત થાય છે. બંધ આકૃતિઓ, બંધ સમતલીય આકૃતિ એટલે બધી જ. એકરૂપ એટલે શું? એકરૂપ એટલે કદ, આકાર, રૂપ, રંગ, માપ, દેખાવ બધું સરખું, તો એને શું કહેવાય? એકરૂપ. અને સાદી ભાષામાં એકરૂપ એટલે શું? તો કે ઝેરોક્સ કોપી. એકરૂપ એટલે શું? ઝેરોક્સ કોપી. હા, તમે જે કાગળ મૂકો છો એવું ને એવું જ કાગળ નીકળે છે કે નહીં? એટલી ને એટલી જ સાઈઝનું. તો એકરૂપ એટલે શું? ઝેરોક્સ કોપી. અને ગણિતની રીતે એકરૂપ એટલે તો કે કદ, આકાર, દેખાવ, બરાબર, અને માપ આ બધું સરખું હોય તો એને એકરૂપ કહેવાય. અને સમરૂપ એટલે શું? સમરૂપ એટલે દેખાવ સરખો, આકાર સરખો, પણ કદ અને માપ જુદા જુદા. કદ અને માપ જુદા જુદા, તો એને તમે સમરૂપ કહેવાય. એટલે સમરૂપ એટલે શું? તો આપણી જ ફોટાની પાસપોર્ટ સાઈઝની કોપી એટલે નાની કોપી, અને આપણા જ એ ફોટાની પોસ્ટકાર્ડ સાઈઝની કોપી મોટી કોપી. હવે પાસપોર્ટમાં તમે જેવા દેખાવ છો એવા જ પોસ્ટકાર્ડમાં દેખાશો ને? એવું છે કે પાસપોર્ટમાં નાના આમ પેલા અલગ થઈ જશો, કાર્તિકની જગ્યાએ યશ થઈ જશે, પેલામાં કાર્તિકની જગ્યાએ કલ્પના થઈ જશે, તો એને સમરૂપ. સમરૂપતા એટલે શું? આકાર અને દેખાવ સરખો, કદ અને માપ અલગ અલગ. બોલો, કદ અને માપ અલગ અલગ, બરાબર. અને એકરૂપ એટલે શું?
આકાર, દેખાવ, કદ, માપ બધું સરખું. બરાબર. સાદી ભાષામાં કહીએ તો એકરૂપ એટલે અને સમરૂપ એટલે પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો અને પાસપોર્ટ. જરીક આમ મોટેથી બોલને. પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો અને પાસપોર્ટ સાઈઝનો એવું ના કહેવાય. ફોટાની પોસ્ટકાર્ડ સાઈઝની કોપી અને પાસપોર્ટ સાઈઝની કોપી. ફોટાની કોપી હોય કે ફોટો હોય? હે? ફોટાની કોપી હોય કે ફોટો હોય? એ ક્યાં જવું પ્રશ્ન છે. બરાબર. તો હવે આપણે જેનો આધાર લેવાનો છે એવી વસ્તુઓ અહીંયાથી લઈ લેવાની. તો એમાં આ બે વસ્તુ એકરૂપ હોય અને ક્ષેત્રફળ સમાન હોય એક, પણ સમાન ક્ષેત્રફળ હોય એવી બધી આકૃતિ એકરૂપ હોય એવું જરૂરી નથી. બરાબર. અને આ જે બે ગુણધર્મો એ આપણી સમજ છે અને સમજના આધારે આપણે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિઓની અને ત્રિકોણની સમરૂપતાની અને એ બંને વચ્ચે જે ક્ષેત્રફળ છે એમની વચ્ચે કોઈ સંબંધ છે બરાબર એને સમજવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. તારા મારા વચ્ચે શું સંબંધ છે બોલ? ગુરુ શિષ્યનો. મોટેથી બોલ ને. તારી મારી વચ્ચે શું સંબંધ છે? ગુરુ શિષ્યનો. ગુરુ શિષ્યનો. ગુરુ શિષ્ય. ગુરુ શિષ્યનો. ગુરુ શિષ્ય. પપ્પાની દીકરીનો ગુસ્સો. તો એવા સંબંધો તમારી જોડે છે તો એ કયા કયા સંબંધો છે એ સંબંધો હવે આપણે ચકાસવાના. સંબંધની ચકાસણી કરવી હોય તો કેટલું બધું જોવું પડે. અને પછી આપણને એવી ખબર પડે કોકના દ્વારા પેલું શું કોકના દ્વારા એવી ખબર પડે કે ભાઈ આ આવું કરવાની છે તો અહીંના આમ 1000 ટુકડા ના થઈ જાય જો અંદર બરાબર.